જે લોકો ચા પીવાના શોખીન હોય એના માટે બેસ્ટ લોકેશન લઈને આવ્યો છું। આ જગ્યાએ કેસર ઇલાયચી ચા એક્સપ્રેસો રેડ બુલ મતલબ કે એક કોફીનું નામ છે। એ સિવાય અહીંયા ફાસ્ટ ફૂડ નાસ્તામાં દેશી આપણું ગુજરાતી ફૂડ ઘણું બધું મળે છે। ઘણી બધી અલગ અલગ વેરાયટીમાં તમને અહીંયા ચા મળશે, પણ એમાં સ્પેશિયલ અમારી જોઈએ તો ચાય પાર્ટનર સ્પેશિયલ ચાય અને કેસર ઇલાયચી ચાય, એની સાથે સાથે સાબુદાણા ટિક્કી છે જે કેફે કલ્ચરમાં બહુ ઓછી જોવા મળે છે। એમ્બિયન્સમાં આપણે અહીંયા તમારે એમ સફેદ રણ જેવી ફિલિંગ લેવી હોય તો એના માટે આપણે મસ્ત વ્હાઇટ માર્બલ ગ્રીટ રાખીને આખું એમ્બિયન્સ બનાવેલું છે, જેમાં આ સાઈડમાં ગઝીબો સિટિંગ છે, પ્લસ આ સાઈડમાં આપણે ઇન્ડોર સિટિંગ બી રાખ્યું છે। ઓકે, રેગ્યુલર કોઈ બી તમે અહીંયા ટી મંગાવશો, કોઈ બી ટી પીશો તો બી તમને એની સાથે ખાખરો તો સર્વ કરશે જ। એવું નથી કે સ્પેશિયલ કેસર ઇલાયચી મંગાવી તો જ આપશે। એટલે એક વસ્તુ એક આ નોટ ડાઉન કરવા જેવી છે। પછી એક આ વસ્તુ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે કે કોફીની સાથે રેડ બુલનું કોમ્બિનેશન, ખાવા પીવાની સાથે ચિલ્ડ આઉટ કરવા માટે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ માટે બેસ્ટ લોકેશન છે। તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં। જે લોકો ચા પીવાના શોખીન હોય એના માટે બેસ્ટ લોકેશન લઈને આવ્યો છું। રાજકોટના નવા રિંગ રોડ ઉપર ફન બ્લાસ્ટથી આગળ અને સેકન્ડ વાઇફની એક્ઝેક્ટ બાજુમાં ચાય પાર્ટનર્સમાં આવ્યો છું। રિસન્ટલી થોડા દિવસ પહેલા જ ઓપન થયું છે। આ જગ્યાએ કેસર ઇલાયચી ચા, નોર્મલ ચા, એક્સપ્રેસો રેડ બુલ મતલબ કે એક કોફીનું નામ છે, જબરજસ્ત બંનેનું મિશ્રણ કરીને બનાવે છે। એ સિવાય અહીંયા ફાસ્ટ ફૂડ નાસ્તામાં દેશી આપણું ગુજરાતી ફૂડ ઘણું બધું મળે છે। એની સાથે સાથે આ જગ્યા છે ને એટલી સરસ છે, નવા રિંગ રોડ ઉપર છે, ખુલ્લું વાતાવરણ છે, ઇન્ડોર બી છે, તમારે નાનું મોટું ફંક્શન કરવું હોય તો એના માટે એસી વાળો હોલ બી છે। બાકી ઓપનમાં બેસવું હોય તો ગઝીબો ની બધું આખી ફેસિલિટીઝ મસ્ત રાખી છે। ખાવા પીવાની સાથે ચિલ્ડ આઉટ કરવા માટે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ માટે બેસ્ટ લોકેશન છે। હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ભાઈને મળીએ અને આખી જગ્યા પ્રીમાઇસીસ તમને બતાવીને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ। ચાલો શરૂ કરીએ। અંદર આવતા હોય તો જો અહીંયા મસ્ત ચાયની મુદ્રા છે ભાઈ। આવો, કેમ છો સાહેબ? મજામાં? એકદમ ફર્સ્ટ ક્લાસ। તમે? બસ મજામાં સાહેબ। તમારું નામ જણાવી દો। મારું નામ હાર્દિક રૂપારેલિયા છે। ઓકે, અને આ લોકેશન પરફેક્ટ કઈ જગ્યાએ? પરફેક્ટ લોકેશન તમારે અહીંયા પહોંચવા માટે ફન બ્લાસ્ટથી થોડું આગળ અને સેકન્ડ વાઇફની બાજુમાં, નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર। અને ટાઈમિંગ શું હોય છે આપણો? ટાઈમિંગ સવારના 10 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ જ હોય? કન્ટિન્યુ ચાલુ હોય। ઓકે, હવે નામ તો આપણું ચાય ઉપર છે તો ચાય તો આપણી સ્પેશિયલ હશે જ। હા, એમાં શું શું આપણે આપીએ છીએ નવું ચાયમાં? ઘણી બધી અલગ અલગ વેરાયટીમાં તમને અહીંયા ચા મળશે, પણ એમાં સ્પેશિયલ અમારી જોઈએ તો ચાય પાર્ટનર સ્પેશિયલ ચાય અને કેસર ઇલાયચી ચાય ઓકે અમે સર્વ કરીએ। ઓકે, અને ફૂડમાં બીજું શું શું પ્રોવાઈડ? ફૂડમાં ઘણું બધું છે કે આમાં દેશી ટાઈપમાં તમારે કોઈ ખાવાનું ઈચ્છા થઈ હોય તો એમાં હાંડવો છે, એની સાથે સાથે સાબુદાણા ટિક્કી છે જે કેફે કલ્ચરમાં બહુ ઓછી જોવા મળે છે, રેર હોય છે। રેર હોય છે, એટલે અમે સાબુદાણા ટિક્કી આપીએ છીએ, પ્લસ નાચોસ છે, પીઝા છે, સેન્ડવિચ છે, ફાસ્ટ ફૂડ ઘણું, મેગી છે, હા, ફ્રાઈસ ને બધું જ હશે? ફ્રાઈસ ને બધું। ઓકે, અને એ સિવાય આપણે ચા સિવાય કદાચ ઠંડુ કંઈ કોઈને પીવું હોય તો એમાં શું શું? એમાં અમે મોકટેલ્સ રાખીએ છીએ, કુલર્સ રાખીએ છીએ, થિક શેક, મિલ્ક શેક, ટી વિધાઉટ મિલ્ક, જેમાં આઈસ ટી, લેમન ટી વગેરે હોય છે, અને પ્લસ અમારી એમાં એક સ્પેશિયલ એસ્પ્રેસો રેડ બુલ હોય છે। ઓકે, જે તમને કોફી અને રેડ બુલનો ટેસ્ટ અપાવે છે। ઓકે, તો એનું બંનેનું કોમ્બિનેશન છે, કોમ્બિનેશન છે। ઓકે, હવે તમારી પરમિશન હોય તો કિચનમાં તો વિઝિટ કરીએ, સાથે સાથે પેલા એમ્બિયન્સ બી બતાવી દઈએ। આવો બતાવો ને, થેન્ક યુ। એમ્બિયન્સમાં આપણે અહીંયા તમારે એમ સફેદ રણ જેવી ફિલિંગ લેવી હોય તો એના માટે આપણે મસ્ત વ્હાઇટ માર્બલ ગ્રીટ રાખીને આખું એમ્બિયન્સ બનાવેલું છે, જેમાં આ સાઈડમાં ગઝીબો સિટિંગ છે, પ્લસ આ સાઈડમાં આપણે ઇન્ડોર સિટિંગ બી રાખ્યું છે। ઓકે, અહીંયા કંઈ બી ફંક્શન કરવું હોય તો અમે અહીંયા બર્થડે પાર્ટી છે, લેડીઝ માટે કિટી પાર્ટી છે, એમનું પણ અરેન્જમેન્ટ થઈ જાય છે। ગ્રેટ। ઓકે, ખુલ્લું વાતાવરણ છે અત્યારે ઉનાળામાં, અહીંયા બહાર બેસીને મજા આવે એવી જગ્યા છે, ચીલ કરવા માટે બેસ્ટ પ્લેસ। જી, આપણું બધું ફૂડ પ્રિપેર થઈને આવી ગયું છે।
ટેબલ ઉપર અત્યારે સર્વ કર્યું છે હાંડવો છે, સાબુદાણા ટિક્કી છે, સેન્ડવિચ છે, ગાર્લિક બ્રેડ છે, ચીઝવાળી મેગી છે, પીઝા છે, થેપલા છે. ઓમ જોઈએ ને તો આપણા રાજકોટ સિટીમાં છે ને કેફે કલ્ચર એવું છે કે ભાઈ તમે ત્યાં જાઓ ને એટલે એક ચાયની ચુસ્કી સાથે થેપલા, હાંડવો, આવું જે ગુજરાતી ફૂડ છે એ તો જોઈએ જ. બાકી ફાસ્ટ ફૂડ ને એ બધું યંગસ્ટર્સ માટે બી અહીંયા રાખેલું છે. અને એક અલગ કોન્સેપ્ટ આ લોકોનો મેં જોયો. ભાઈને મેં પૂછ્યું અત્યારે જે કેસર ઇલાયચી ચા આપણી અત્યારે જે બનાવીને આવી છે એની ઉપર કેસર નાખેલું છે, અંદર બી કેસર નાખેલું છે, એલચી નાખેલી છે. આ ચાની સાથે સુગર અલગથી આપેલી હતી જે મેં અત્યારે ઉપર અંદર સુગર અંદર એડ કરી દીધી છે. બીજો એક કોન્સેપ્ટ એ લોકોનો મને ગમ્યો કે ખાખરા સાથે સર્વ કરવામાં આવી છે ચાને. રેગ્યુલર કોઈ બી તમે અહીંયા ટી મંગાવશો, કોઈ બી ટી પીશો તો બી તમને એની સાથે ખાખરો તો સર્વ કરશે જ. એવું નથી કે સ્પેશિયલ કેસર ઇલાયચી મંગાવી તો જ આપશે. એટલે એક વસ્તુ એક આ નોટ ડાઉન કરવા જેવી છે. પછી એક આ વસ્તુ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે કે કોફીની સાથે રેડબુલનું કોમ્બિનેશન. તો એ ત્યાંથી હું પહેલાં શરૂઆત કરું એક ચુસ્કી લઈને. ઓહો, એકદમ યુનિક કોમ્બિનેશન છે. અને ઓમ જોઈએ તો બંને હવે ધીરે ધીરે મિશ્રણ થાય છે. અલગ અલગ બે આપણે કલર જોતા હતા, આ રીતના મિક્સઅપ કરીએ. સુગરની જરૂર છે જ નહીં, બ્લેક કોફીનો કરંટ તો આવે જ છે, પણ સાથે જે રેડબુલ નાખેલી છે આખી એના લીધે ફ્લેવર જોરદાર લાગે છે. સરસ, આવું કંઈક નવું યંગસ્ટર્સને હંમેશા ટ્રાય કરવું જોઈએ. પછી એક સાબુદાણા ટિક્કી છે એ આપણે ટ્રાય કરીએ. એની સાથે ડીપમાં ગ્રીન ચટણી છે. આઈ થિંક આ ફરાળમાં બી ખાઈ શકાય સાબુદાણાની. એ ચટણી સાથે પાછો હાંડવો બી સર્વ કરવામાં આવ્યો છે. ગરમ ગરમ બનાવ્યો છે અહીંયા ભાઈએ. વિડીયો હવે લેન્ધી જોવાનું બહુ ઓછા લોકો પસંદ કરે છે એટલે આપણે શોર્ટમાં બતાવી દઈએ છીએ. બાકી આખી રેસીપી હતી ભાઈની. અંદર બધા વેજીટેબલ્સની નાખેલું છે. ક્રિસ્પી ખરેખર બહુ મસ્ત લાગે છે, ક્રન્ચી કર્યો છે મસ્ત. હવે એમની જે સ્પેશિયલ જેના લીધે કેફે આખું ઓળખાય છે એ ચા આપણે ટ્રાય કરીએ. શૂટ કરી જઈએ. આ ગરમીનો સમય છે પણ ચાનો ટેસ્ટ ખરેખર બહુ ગજબ છે. ચોમાસા મોન્સૂનમાં કે વિન્ટરમાં આપણે આવા ખુલ્લા વાતાવરણમાં આ એક ચા મંગાવી ને તો 4 પી જાય એવો ટેસ્ટ છે. એલચી કેસરનું કોમ્બિનેશન જોરદાર છે. આમ તો ઘણી બધી વસ્તુઓ અહીંયા રાખેલી છે, બધું ટેસ્ટ કરશું તો ટાઈમ જાજો થશે. હું ફૂડની આગળ મજા લઉં છું. આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. આ જગ્યા સારી લાગી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ડેફિનેટલી આ જગ્યા હું રિકમેન્ડ કરીશ કે આ જગ્યા આવો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે મજા આવે એવી જગ્યા છે. અને સેટરડે સન્ડે બુધવારે કેમ આપણે જોતા હોય કે ઘણા લોકો વધારે ફેમિલી સાથે જતા હોય તો હું એમ કહીશ કે આ બેસ્ટ લોકેશન છે. જરૂરથી આ જગ્યાએ એકવાર વિઝિટ કરજો, 100% તમને મજા આવશે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો અને બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.